नमः पार्वती पतये हर हर महादेव। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्। ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशु परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोग यतयः शुद्धसत्त्वाः। शांति पाठ। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। સૂર્યોદય તો પ્રત્યેક પ્રાતઃ કાળે આપણે જોઈએ છે. આજે આપણા સૌના ભાગ્યનો ઉદય થયો છે કે આપણે આંગણે બાપુ પધાર્યા છે. માત્ર બાપુની સંત શિરોમણી નું બિરુદ જેને પ્રાપ્ત છે એવા મહાન સંત આપણે દર્શને આવે. અને સંત આવે એટલે જેને જીવતા મૃત્યુનો અંત કર્યો છે એનું નામ સંત કહેવાય. આજે ક્રમ ઊંધો ગોઠવાઈ ગયો છે બાપુની કૃપાથી. અમે તો એમના આશીર્વાદ માટે અહીંયા આવે એવી ઈચ્છા કરી હતી. એ કે જે સ્વામીજી કંઈક બોલે અને પછી હું મારું વક્તવ્ય આપીશ. ભલે પ્રસાદી રૂપે જેમ ભગવાન કંઈક ધરાવવામાં આવે છે ને એવું 2-4 વાક્ય હું ધરાવી દઈશ અને પછી તો 56 ભોગ તો એમના ફાળે જશે. આજનો નહીં, વર્ષોનો નહીં, કોક યુગોનો અમારો કોઈ સંબંધ જેનાથી હું અજ્ઞાત છું. સૌ કોઈ અજ્ઞાત હોય. કોઈ આપણા આંગણે આવે કેમ, પધારે કેમ, બહુ મોટો વણ ઉકળ્યો કોયડો છે. ઇટ ઇઝ અનકલ્ટિવેટેડ પ્રોબ્લેમ ઓફ લાઈફ. પણ કોક જન્મમાં ક્યાંક કોઈ સંબંધ હોય, ઋણાનુબંધ પૂરા કરવાનો હોય તો કોઈ આપણે આંગણે આવે અને પધારે. અમારો વિષય હતો આજનો. આપણો ક્લાસ જે ચાલે છે એ ક્લાસના વિદ્યાર્થીઓ માટે, અને એ વિષય છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઉપનિષદ ઉપરની આ વાર્તા જ્યાંથી અધૂરી રહી હતી ત્યાંથી સ્વાભાવિક રીતે મારો શુભારંભ કરવાનો હોય, પરંતુ આજે આપણે શુભારંભ કરીએ છીએ થોડીક કોઈ પ્રસ્તાવના ને લઈને. વેદ એ આપણી સંસ્કૃતિ છે.
વિદવેદ એટલે જાણવું. પણ યાદ રાખીએ, વેદ એ કોઈ ગ્રંથ નથી, ચોપડો નથી. વેદ ગ્રંથ કે પુસ્તક નહીં. આ એ જમાનાની વાત છે જ્યારે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ નથી, કાગળ શોધાયો નતો. પહેલામાં પહેલો કાગળ ચાઇનાએ જગતને આપ્યો. ત્યારે મારે આપણને એ સમજાવવું છે, એ વખતે આ જ્ઞાન આવ્યું કેવી રીતે અને ક્યાંથી. આ વેદ માનવ સર્જિત નથી. પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું નથી. મેં કહ્યું તેમ કાગળની શોધ થઈ નહોતી. આ માટે વેદને અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય અર્થાત પુરુષ દ્વારા જેનું સર્જન નથી થયું તે, અને એને પરંપરા કહેવામાં આવે. આ આપણી વૈદિક પરંપરા છે. સનાતન ધર્મ આપણી પરંપરા છે, અને એ પરંપરાને તત્વ દર્શન કહેવામાં આવે છે. અને એનો મુખ્ય વિષય છે પરંપરા એટલે શું, તત્વ દર્શન એટલે શું. ભલે શબ્દ દર્શન ઉપયોગ કરવામાં આવતો હોય, પણ દર્શનને કોઈ સ્થાન નથી વેદમાં. ઊંચામાં ઊંચું પુરાણોમાં પુરાણું કોઈ સાહિત્ય હોય તો એ વેદ છે. પણ વેદ એટલે વેદ એટલે જાણવું, જોવું નહીં. સમાજ આ મહાન ભ્રાંતિમાંથી મુક્ત થવા જેવું છે. યાદ રાખવાનું, જાણવાની આ વાત છે. દેખાય એ કે જેને આકાર હોય, જેને રૂપ હોય, જેને રંગ હોય, જે બદલાતું હોય વારંવાર, જેમાં ફેરફાર થતા હોય, પરિવર્તનો થતા હોય, એ દેખાય. દેખાય એ કે જે આંખનો વિષય હોય. મેં કહ્યું દર્શન એ મહાન ભ્રાંતિ છે. દર્શન અન્ય ના થાય. એક વસ્તુ સ્પષ્ટ કરી લેજો. મેં કહ્યું દર્શન અન્ય ના થાય, અર્થાત શું? જે આપણાથી જુદું હોય ત્યાં ના થાય. અર્થાત શું? જે આપણાથી દૂર હોય ત્યાં ના થાય. મારી પાસે એક રૂમાલ છે આ સફેદ, અને આ રૂમાલ આપ સૌને દેખાય છે કે નહીં? જો દેખાય તો જોરથી બોલવાનું ઓમ, અને ન દેખાય તો ચૂપ રહેવાનું. આ દેખાય છે કે નહીં? જો રૂમાલ દેખાતો હોય તો એનો અર્થ કે એને આકાર છે અને રંગ છે. આ રૂમાલ તમારે દોડીને મારે હાથમાંથી લઈ લેવો હોય તો તમને કેટલી સેકન્ડ જોઈએ? જવાબ આપો. માની લીધું 8 સેકન્ડ. એકને કહી दूसरे ने मानी, गुरु नानक कहे दोनों ज्ञानी. મારે તમારી સાથે ઝઘડો નથી. 8 સેકન્ડ વાળું બને. આ રૂમાલ મારા હાથમાંથી તમારે જોઈતો હોય તો 8 સેકન્ડ તમે કહો છો જોઈએ. પણ હું એમ પૂછું છું કે આ રૂમાલ મારા હાથમાંથી તમારે જોઈતો હોય તો તમારે કેટલા ફૂટ ચાલવું પડે? અંદાજે કેટલા ફૂટ, કેટલા કિલોમીટર, કેટલા ફૂટ ચાલવું પડે? હા, જોરથી 20 ફૂટ. એનો અર્થ એ કે આ જે તમને દ્રશ્ય છે એને તમારે પકડવા માટે, લેવા માટે અમુક સેકન્ડ અને અમુક ફૂટનું અંતર કાપવું પડે. ધેટ ઇઝ ભૌતિક અંતર. ધેટ ઇઝ નોન ઇઝ
ફિઝિકલ ડિસ્ટન્સ ઇન ટાઈમ ઇન સ્પેસ, અર્થાત સમયની અંદર તમારે અહીં આવવું પડે. એક અંતર સમયમાં 10 સેકન્ડ ધારો કે તમે લો આ રૂવાલ લેવા માટે, અથવા તમે કહો કે હું 14 મીટર કે 20 ફૂટ ચાલીને આવીશ, એ દેશમાં અંતર કહેવાય. અંતર બે રીતે મપાય, કાં તો દેશમાં કાં તો સમયમાં. મારે તમને એ પૂછવું છે, જો આ રૂમાલ તમને દેખાતો હોય ને એને દર્શન થતા હોય, આ રૂમાલની અને તમારી વચ્ચે there is physical distance in time in space, અર્થાત ભૌતિક અંતર છે સમયમાં અને દેશમાં. તો દેખાય એ કે જેની અને આપણી વચ્ચે અંતર હોય. મારે તમને એ પૂછવું છે, તમારે આત્મદર્શન કરવું છે કે નહીં? હા કે ના? તો પૂછો કે તમારો આત્મા તમારાથી કેટલો દૂર છે, કેટલા ફૂટ અને કેટલી સેકન્ડમાં તમે ત્યાં પહોંચી શકો? ઉત્તર નથી તમારી પાસે. અર્થાત દેખાય એ, દર્શન થાય એના જે આપણાથી દૂર હોય, જે આપણાથી જુદું હોય. એટલું જ નહીં, જે ઇન્દ્રિયોનો વિષય હોય. એટલે આંખનો વિષય છે રૂપ, એટલે ઇન્દ્રિયોનો વિષય કહેવાય. આત્મા આંખનો વિષય નથી. નહીતર તમે આંખથી દર્શન કરી લો, અહીં આવવાની આવશ્યકતા નહીં, શાસ્ત્ર ભણવાની જરૂર નહીં. ચર્મ ચક્ષુથી જણાઈ જાય, દેખાય. આપણે દર્શન એટલે શબ્દ સમજ્યા નથી. કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ અને ત્યાં બોર્ડ મારી હોય દર્શન શાસ્ત્ર વિભાગ, અને નીચે લખ્યું હોય ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી. દર્શન એટલે જોવું નહીં, જાણવું. એટલે વેદ, વિદ વેદ મીન્સ ટુ નો. પણ કોને જાણવાનું? જાણવાનું કોને? તમારથી દૂર છે તેને, જે રૂપ છે તેને. એ તો દેખાય જ છે બધાને. એને માટે કોઈ મહેનત કરવાની આવશ્યકતા છે જ નહીં. અને યાદ રાખજો, જે કંઈ દેખાય ધારો કે, તો એ જડ છે. તો જડના દર્શન કરીને શું કરશો? અને જડ છે એટલે નાશવાન છે, અને નાશવાન છે એટલે જન્મેલો છે. એટલે જન્મ અને મૃત્યુ જેવા ચક્રમાં ફસાયેલો હોય એના દર્શન કરીને શું કરશો તમે? પણ આજકાલ સમાજમાં ભ્રાંતિ છે, અમે દર્શને જઈએ, મંદિરોમાં જઈએ, દર્શન કરીએ છીએ. કોના? મૂર્તિના? તમે કોના દર્શન કરો છો? રૂપના? આકારના? ભગવાનના? એ તો અરૂપ છે. અને ગીતા સ્પષ્ટતા કરી છે, વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય એ જોઈ શકે. બાકી મૂઢ લોકો છે, બીજી કોઈ રીતે દર્શન શક્ય નથી. પણ સ્વામીજી, આ જ્ઞાન ચક્ષુ એટલે શું? એ તો અમને કહી દો. એટલે અત્યારે જ કહી દઉં, મફતમાં જ કહી દઉં, શોર્ટમાં જ કહી દઉં. એના માટે પ્રવચનમાં આવવું પડે, ક્લાસીસ ભરવા પડે, ત્યારે સમજાય. છતાં ઉલ્લેખ તો કરી દઉં. દર્શન દર્શન દર્શનની મોકાણ છે. અમે 4 ધામ યાત્રા કરી આયા, દર્શન કરી આયા.
અને પછી ગંગાજળની ટોયલી ઉપર સીલ કરેલું હોય અને ઠાકોરજીનો ફોટો લઈ અને બધાને ઘેર પ્રસાદ આપવા જઈએ છે. દેટ ઇઝ યોર એડવર્ટાઇઝમેન્ટ કે અમે 4 ધામ જઈ ગયા છીએ અને અમે ધાર્મિક છીએ. મારજો સિક્કો અમારા પર કે અમે 4 ધામને દર્શન કરી આવ્યા. કોના દર્શન કર્યા હતા? મૂર્તિના. એ મૂર્તિને સંસ્કૃતમાં વિગ્રહ કહેવાય. મૂર્તિ ના હોય તો પ્રતિમા કહેવાય. પ્રતિમા ના કે તો લિંગ કહેવાય. પણ લિંગના, પ્રતિમાના, વિગ્રહના દર્શન એ પરમાત્માના દર્શન નથી. પ્રતિમા પરમાત્મા તરફ લઈ જવા માટેનો રસ્તો અવશ્ય છે. એ પ્રતીક છે. જેમ શિક્ષક બોલતો નથી, મોઢા પર આંગળી મૂકે એટલે છોકરાઓ શાંત થઈ જાય. પોલીસ વાળો આમ કરે કઈ પણ બોલ્યા વગર એટલે વાહનો થંભી જાય, એટલે આ બાજુના વાહનો આમ જાય. રેલવેનું સિગ્નલ. એમ આ તમારી બધી પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે, એ પરમાત્મા તરફ લઈ જવા માટેનો રસ્તો છે. મૂર્તિ એ પરમાત્મા નહીં, પણ મૂર્તિમાં પણ પરમાત્મા ખરો. જો બધામાં જ પરમાત્મા છે, અણુ અણુમાં, તો એમાં કેમ નહીં? એટલે મૂર્તિમાં પણ ખરો, પણ આ મૂર્તિ જ ભગવાન છે. ત્યાં ઝઘડો છે. હું ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર વાત કરું છું. હું કહું છું કે આત્માના દર્શન થાય નહીં. એક વાત, એ સાકાર નથી એટલું જ નહીં, આપણાથી દૂર નથી એટલું જ નહીં, ઇન્દ્રિયોનો વિષય નથી, એટલે આંખથી, કાનથી, નાકથી, ઇન્દ્રિયોથી અગમ્ય છે. અને ગમ્ય હોય તો જ્ઞાન ચક્ષુ, કૃષ્ણ પરમાત્માએ કહ્યું તેમ, વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. આત્મા કે પરમાત્મા દ્રશ્ય નથી, બહાર તો છે જ નહીં, નિર્ગુણ છે. એટલે એનો કોઈ ગુણ તમને ખબર નથી. અંતિમ મારી વાત, હું બોલું છું એ સંભળાય છે કે નહીં? સંભળાતું હોય તો હાથ ઊંચો કરો, નીચે કરો. તો હવે એટલે હું બોલ્યો એ તમને સંભળાયું, સંભળાયું એટલે તમે હાથ ઊંચો કર્યો. જો અહીં ઘડી 100 મળદા પડ્યા હોય, હું બોલું કે સંભળાય છે કે નહીં, તો મળદા હાથ ઊંચો કરશે ખરે? નહીં કરે. હાથ ઊંચો કોણે કર્યો? તમારામાં જે જડ હાથ છે એને ઊંચો કર્યો, કે જડ હાથની પાછળ ચેતન સાક્ષી છે એને ઊંચો કર્યો? જરાક વિચાર કરજો. તમામ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું જ જેની ચેતનતાથી કામ કરે છે એના દર્શન ના થાય, એનું જ્ઞાન થાય. જ્ઞાનથી એ સમજાય કે કોણ છે. પણ સ્વામીજી એક પ્રશ્ન બીજો તમારો, આ બોલો ભાઈ, પરમાત્મા આપણને મળે કે નહીં? ઈશ્વર આપણને મળે કે નહીં? પહેલા તો ઈશ્વર શું છે એ તમને ખબર છે? ઈશ્વરને કોઈ આકાર નહીં, ઈશ્વરને કોઈ નામ નહીં, ઈશ્વરને કોઈ રૂપ નહીં, અને છતાં બધે જ છે. ક્યાંય નથી એવું નથી. એટલે સર્વવ્યાપ્ત છે. ઇટ ઇઝ ઓલ પરવેઝિંગ રિયાલિટી. ઇટ ઇઝ એવરીવેર. અને જો પરમાત્મા એવો હોય
ઈશ્વર જો એવો હોય તો સાયન્ટિસ્ટો આઈને કહે છે, આપણા લોકોને પણ આઈને કહે છે, એક જગ્યાએ તમને બતાવો, તમે દાવો કરો છો બધે જ છે, બધે જ છે, બધે જ છે, એક જગ્યાએ તો બતાવો, અમારી લેબોરેટરીમાં પ્રૂફ કરવું છે અમારે. ઈશ્વર છે પણ દેખાય નહીં. મારી સામે આ વાયર દેખાય છે, કાં તો આ કે કાં તો નાખો, પણ અંદર પસાર થતી જે વીજળી છે એ દેખાય છે, એ સત્ય છે. ઉપર રહે નીચે આવી ગયો, ઉપર રહે નીચે આવી ગયો. આ રૂમાલ નીચે કેમ આવ્યો? ગુરુત્વાકર્ષણનું બળ કામ કરે છે માટે. પણ ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય છે? ના, પણ એની અસર દેખાય છે. ગુરુત્વાકર્ષણના બળની અસર દેખાય છે. મેં બે વસ્તુને બે સવાલ પૂછ્યા, તમને સમજાયા કે નહીં? કાં તો આંખો કાં તો નાખો. સમજાયા? પગથી, હાથથી, કાનથી, માથાથી, કોનાથી સમજાયા? તમારા મનથી સમજાયા. જાઓ જે ડોક્ટરોને પૂછો, જે લોકો પોસ્ટમોર્ટમ કરતા હોય એને, કે તમે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે મન નામની કોઈ વસ્તુ મળી હતી? નો. You can operate human skull, you can take out brain, you can touch brain, you can feel brain, but not mind. મન નથી દેખાતું છતાં સત્ય છે એમ માનજો. જે અદ્રશ્ય છે એ સત્ય છે. જે દ્રશ્ય છે એને નામ છે. જે દ્રશ્ય છે એનો જન્મ છે. જેનો જન્મ છે એને મોત છે. જન્મ ને મોત છે એને વિષચક્ર છે. દેખાય છે બધું જ જડ અને ખોટું છે, નથી દેખાતું એ સત્ય છે. અને જે નથી દેખાતું એવા સત્ય વિશે ઉપનિષદોને વાતો કરવી. બીજી એક વાત, જે આત્માની આપણે વાત કરીએ છીએ એ આત્મા તમારી બહાર છે કે ભીતર છે? કાં તો ઓમ બોલો કાં તો ના બોલો. તમારી અંદર છે? હા કે ના? જો તમારી અંદર હોય તો મને કહો કે તમારી અને તમારા આત્માની વચ્ચે કેટલા ફૂટનું અંતર છે, કાં તો કેટલી મિનિટોમાં ત્યાં પહોંચી શકાય? શક્ય નથી. એટલે એને કહેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આત્મા મળેલો છે, હવે મળે બળે નાય. ખાલી ભાંજગઢમાં પડશો નહીં કે હું તપશ્ચર્યા કરું છું ઈશ્વરને મેળવવા. ઈશ્વરને મેળવી શકાય નહીં, ઈશ્વરને પાસે બોલાવી શકાય નહીં, અને ઈશ્વરની નજીક જઈ શકાય પણ નહીં. કેમ? ભીતર છે, મારો આત્મા છે, મને મળેલો જ છે. મેળવવો હોય તો વાત ભ્રાંતિ છે. યો વેદ નિહિતમ ગુહાયામ. ઉપનિષદો અને વેદોએ કહ્યું જો મળેલો જ હોય તો છે ક્યાં? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદો કહે છે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. તારા હૃદયની ભીતર છે, હૃદયની ગુફામાં છે. પણ ગુફા ક્યાં છે એ કોઈને ખબર નથી. ગુફા ક્યાં છે કોઈને ખબર નથી. ઈશ્વર મારાથી જુદો નથી
એની અને મારી વચ્ચે અંતર નથી, એ મારી દૂર નથી, નથી મળેલો એવું નહીં. તમે પ્રયત્ન કરીને એ વસ્તુ મેળવી શકો જે તમારી પાસે ન હોય. કાર ન હોય ખરીદી શકાય, ઘર ન હોય ખરીદી શકાય, પરણ્યા ના હોય તો પત્ની લાવી શકાય, લાવી શકાય કે ખરીદી શકાય. આત્મા તો મળેલો જ છે, એ મળે નહીં. એવી બધી વાતો જે ઉપનિષદોને કરવી છે, એ ઉપનિષદ મારો વિષય છે. વિદવેદ અર્થાત જાણવું, આત્માનું જ્ઞાન, વર્ણન, સમજણ, નિર્દેશ, સંકેત કે રહસ્ય જે છે. વેદ એટલે જ જાણવાનું, જોવાનું, પણ ચર્મ ચક્ષુથી નહીં. જોવાની કે દર્શનની વાત નથી અહીંયા. આત્મા તો પ્રાપ્ત પ્રાપ્તિ છે. આત્મા બધાને મળેલો જ છે, પણ એ આત્મા કોણ છે અને કેવો છે એ જાણવાની જરૂર છે. અને એવું જાણવા માટે વેદોનો સહારો લેવો પડે. અને એવા વેદોનો સહારો લેવા માટે આપણે જ્ઞાન ચક્ષુની આવશ્યકતા હોય. બીજું, આ જગતમાં આપણું કંઈ પણ છે ખરું? આપણે શું બનાવ્યું છે? આપણે કંઈ પણ બનાવ્યું નથી, અને છતાં આપણે કહે હું આનો માલિક છું, આ મારી માલિકી છે. કૃષ્ણ પરમાત્મા તો ગીતામાં કહી ચૂક્યા છે, આ સર્જન છે બધું ઈશ્વરનું છે. ઈશ્વરે જ બનાવ્યું છે, અને ઈશ્વર દ્વારા બધું આચ્છાદિત છે, વ્યાપ્ત છે. It is pervaded by Lord Almighty, who is known as Almighty and All-Knower. જેને સર્વજ્ઞ અને સર્વશક્તિમાન કહેવામાં આવે એવા ઈશ્વર દ્વારા આ જગત બન્યું છે. એટલું જ નહીં, પણ એ જગત આચ્છાદિત થયેલું છે, ઢંકાયેલું છે. ટૂંકમાં આ વેદો છે, આપણા મુખ્ય 4 વેદ, એ ચારે 4 વેદોનું રહસ્ય જાણનાર કોણ, બનાવનાર કોણ, તેની પણ ચોખવટ કૃષ્ણ પરમાત્મા ગીતામાં કરી. વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ. ચારેય વેદો દ્વારા જાણવા જેવું કોઈ તત્વ હોય તો એ હું જ છું. વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. આ વેદાંતોનો કોઈ કરતા હોય તો પણ હું છું, જાણવા જેવું હોય તો પણ હું જ છું. મારે બાપુએ મને કહ્યું એટલે મુખ્ય વસ્તુ ઉપર ભાર મૂકી, પ્રસ્તાવના કરી, અને મારો ભાર છે ને એમને સોંપી દેવાનો છે. એટલે થોડીક વારમાં હું હમણાં મારો ભાર એમને સોંપી અને હલકો થવા માંગુ છું. બાપુ જ છે કે જે મારો ભાર ઉપાડી શકે તેમ છે. આપણા 4 વેદ છે ને 4 વિભાગ છે. મારે એટલું જ કહેવું છે કે કુલ 1118 ઉપનિષદો, એમાં 108 ઉપનિષદો મુખ્ય છે, અને એમાં ઋગ્વેદમાં 10 ઉપનિષદો, યજુર્વેદમાં 19, કૃષ્ણ યજુર્વેદમાં 32, સામવેદમાં 16, અથર્વવેદમાં 31. આ પ્રમાણે 108 ઉપનિષદો મુખ્ય છે. 108 ઉપનિષદોમાં અત્યારે ભણાવાતા હોય તો માત્ર 12 ઉપનિષદ છે, અને એ સૌથી મહત્વના ગણવામાં આવે છે. જે લોકો પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરતા હોય એ લોકોને 12 ઉપનિષદોનો અભ્યાસ કરાવવામાં આવતો હોય. એમાં 12માં મોખે કોઈ ઉપનિષદનું નામ હોય તો એ છે ઈશાવાસ્યો ઉપનિષદ. એના માટે એક જ વાત કરીશ. શુક્લ યજુર્વેદની માધ્યમિક શાખામાં આવ્યા 40મા અધ્યાય રૂપે છે.
શંકરાચાર્યજી આના પર ભાષ્ય લખ્યું છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીએ એક ઘોષણા કરી કે જો આખી પૃથ્વીનો પ્રલય થઈ અને પૃથ્વી ભસ્મ થઈ જાય અને જો આ એક જ પુસ્તક બચી જાય, ઈશાવાસ્ય ઉપનિષદ, એમાં પણ બધા મંત્રો ખલાસ થઈ જાય અને પહેલો જ મંત્ર ઈશાવાસ્યમ વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, એક જ મંત્ર જો બચી જાય તો પણ આ સૃષ્ટિનો પુનઃ ઉદ્ધાર અને સર્જન થઈ શકે તેમ છે. એટલું બધું મહત્વ એનું છે. માટે એ ઉપનિષદ ઉપર હું ઘણા વખતથી વાર્તાલાપ કરું છું અને કરતો આવ્યો છું. એ ઉપનિષદને એક જ મંત્ર બોલાવીશું અને ત્યારબાદ એનું ભાષાંતર કરીશ. એનું ભાષાંતર એટલે ભાવાનુવાદ, અને ભાવાનુવાદ કોણે કર્યો છે? ભરૂચના મહાન કવિ, જેને ઓળખતી નથી અને યાદ રાખવાનું જીવનમાં. જે આપણી બહુ નજીક હોય ને એને આપણે અવગુણ જ દેખાય, આપણો ગુણ કદાપી દેખાય નહીં. કોઈની નજીક જવા પ્રયત્ન ન કરશો ને કોઈને તમારી નજીક બોલાવશો ને સુખેથી શાંતિથી જીવવું હોય તો. કોઈ આપણો સગો નથી, અને સગો હોય વાલો નથી, ને ઘણી વાર વાલો હોય સગો હોતો નથી. મારે તમને એટલું જ કહેવું છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ નો પ્રથમ મંત્ર માતાજી બોલશે, એની થોડીક વાત કરી અને માઇક બાપુને સોંપી દઈશ, જેથી કરી અને આ બધી માથાજીમાંથી હું મુક્ત થઈ શકું. ॐ ईशावास्यमिदं सर्वम् ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य सिद्धनम्. ઓમ ઈશાવાસ્ય બ્રહ્માંડે સર્વ કઈ આ ચરાચર, ચરાચર ચરનાચર, જડ ને ચેતન, અથવા હાલે ને ન હાલે તેવું. ઈશાવાસ્ય બ્રહ્માંડે સર્વ કઈ આ ચરાચર તેણે દીધેલ તે માણ, તેણે દીધેલ તે માણ, ઈચ્છે ના કોઈનું ધન. ટ્રાન્સલેશન તમારી માતૃભાષામાં. દેવ ભાષા ન સમજાય માટે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, ભારતના જ કવિ, ભરૂચના જ કવિ રાજેન્દ્ર શાહ, અને એમને આ ભાવાનુવાદ કરે છે. ઓમ, હું મારે ભાષાંતર કરીને છોડી દઈશ. ઓમ એટલે ઓમ એ પ્રતીક છે. કોઈ પણ વસ્તુનું શાસ્ત્રમાં જયારે વાંચન થાય ત્યારે પહેલામાં પહેલું બોલાય છે ઓમ. કેમ? ઈશ્વર એક છે પણ એમાં કાર્ય ભેદ છે. ઈશ્વર તો એક છે પણ જયારે સર્જન કરે ત્યારે બ્રહ્માજી કહેવાય, પાલન પોષણ કરે ત્યારે એને વિષ્ણુ કહેવાય, અને સંહાર કરે ત્યારે શંકર કહેવાય. સંહાર એટલે એવું ના માનતા કે ત્રિશૂળ લઈને બધાને મારતો હશે. તમારા અજ્ઞાનનો નાશ કરે, અજ્ઞાનનો સંહાર કરે, એને શિવ કહેવામાં આવે. એટલે દરેક સંન્યાસ આશ્રમમાં શિવલિંગ હોય છે. વન્સ અગેન, ઈશ્વર તો એક જ, પણ એના ત્રણ નામ. કેમ ત્રણ નામ? એના કામ જુદા છે. માટે છોકરી તો એકની એક જ, પણ નોકરી કરતી હોય સ્કૂલે જાય એટલે છોકરાઓ કે ગુડ મોર્નિંગ મિસ, ગુડ મોર્નિંગ મિસ, એ ત્યાં મિસ બની ગઈ
અને એ જ છોકરી જ્યારે ઘેર આવે છે ત્યારે બાળકો રાહ જોઈને ઊભા હોય છે, મમ્મી મમ્મી એવું બોલતા હોય છે. અને એટલામાં એક પુરુષ આવીને કહે છે, અહીંયા આય, મેં તને શું ખાવાનું બનાવવાનું કહ્યું હતું? યુ નો યુ આર માય વાઇફ. એટલે પેલી છોકરી કહે છે, આઈ એમ યોર લાઈફ. વાંધો નહીં. એટલામાં તો એ છોકરીનો બાપ આવે છે અને કહે છે, બેટા કેમ ઘરબાર બરોબર ચાલે છે ને? એટલામાં એનો ભાઈ આવે છે, કહે છે, બેન તું રાખડી બાંધવા આવવાની હતી ને તે કહ્યું તું, તું કેમ આવી નહીં? હવે એ બેન છે, પુત્રી છે, મિસ છે, મમ્મી છે, એ કોણ છે? ફંક્શનલ ડિફરન્સીસ, એ તો એક જ છે, પણ એનું કાર્ય જુદું એટલે નામ જુદા. એમ ઈશ્વર એક જ છે. સર્જન કરે એટલે સર્જનહાર, પાલન પોષણ કરે એટલે વિષ્ણુ, અને સંહાર કરે અજ્ઞાનનો માટે એને શંકર કહેવામાં આવે છે. આમ આપણે જ્યારે પણ કોઈ પણ વૈદિક પ્રાર્થનાઓ વગેરે કરતા હોઈએ ત્યારે પહેલામાં પહેલા બોલવામાં આવે છે ઓમ. ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. જેમ આ શિવલિંગ છે એ ભગવાન શંકરનું પ્રતીક છે. શાલિગ્રામ એ વિષ્ણુનું પ્રતીક છે. ખરેખર તો આ નર્મદા ડેમ બંધાયો નતો ત્યારે 40 વર્ષ પૂર્વે હું અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ પંડ્યા સામે બેઠા છે. અમે એક જગ્યાએ ગયા હતા જેને હરણફાળ કહેવામાં આવે. આ નર્મદા ત્યાં એટલી સાંકડી થઈ જાય કે હરણ એને કૂદી જાય, અને ત્યાં બ્રાહ્મણો ઉભા હોય ને આપણે જઈએ કહીએ કે ઉઠાવો, એ ડૂબકી મારી અને પથ્થરો બહાર કાઢે અને પૂછે પસંદ છે? આપણે કે આ બરોબર નહીં, એ નાખી દે. બીજો પથ્થર લાવે, ત્રીજો પથ્થર લાવે. નર્મદાનું દરેક એક કંકર છે એ શંકર બની શકે, અને એને લઈને જયપુર જવાનું અને એમાંથી મૂર્તિ ઘડાય. એ આપણી પરંપરા છે. એમ નેપાળમાં ગંડકી નદી છે. ગંડકી નદીનો જે પથ્થર હોય એ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ બધા પ્રતીકો છે. પ્રતીક એ પરમાત્મા નહીં. પ્રતીક માં પણ પરમાત્મા ખરો. સમજાય તો સમજાય, ના સમજાય તો ના સમજાય. જો બધામાં છે તો એમાં કેમ નહીં? પણ આપણે ભ્રાંતિમાં છે કે મૂર્તિ એ જ ભગવાન છે. મૂર્તિ એ ભગવાન નથી. ભગવાન તરફ લઈ જનારી સીડી છે. એક હોડીમાં બેસીને તમે નર્મદા પાર કરી અને પાર ઉતર્યા પછી નક્કી કરો, ઓહો આ હોડી ના હોત તો પાર ઉતર્યો જ ના હોત. કેટલું આપણો ઉપકાર છે આ હોડીનો. હવે એક કામ કરો, એને ચાંદલો કરો. એક કામ કરો, હોડીને હાર ફેરાવો. હવે મોટા મોટું કામ કરો. આપણે જ્યાં જવું ત્યાં જઈએ તો ખરા, પણ આખા ફેમિલી મેમ્બર ભેગા થઈ હોડીને માથે મૂકીને જઈએ. માથે મૂકીને જવાય? નર્મદા પાર કરવા માટે બરોબર હતી. એમ આપણી મૂર્તિઓ છે. મારે તમને જે સમજાવવું છે એક જ સત્ય છે કે જ્યારે આપણે ઓમ બોલીએ એટલા માટે કે સર્જનહાર બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી તો પહેલા એમના મુખમાંથી ઉચ્ચાર હતો ઓમ. આ નાભીનું ઓમ કહેવાય. પહેલા ઓમનું ઉચ્ચારણ કરી અને પછી એમને સર્જન કર્યું. એટલે શુભ કાર્ય હોય એમાં પહેલા ઓમ બોલવામાં આવે છે. એ વિઘ્ન વિનાશક છે માટે પણ ઓમ બોલવામાં આવે. એ દોષનું નિવારણ કરે છે માટે પણ ઓમ બોલવામાં આવે છે. ટૂંકમાં આગળ જઉં છું સમયના અભાવે. ઓમ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ. ઈશા એટલે ઈશ્વર દ્વારા, વાસ્યમ એટલે આચ્છાદિત છે. ઇટ ઇઝ પરવેડેડ બાય લોર્ડ ઓલમાઇટી. ઇદમ, ઇદમ સંસ્કૃતમાં સર્વ નામના બદલે વપરાય ને સર્વનામ કહેવાય. ઇદમ એટલે આ. ઇદમ એટલે આ ઘડિયાળ છે, આ લીમડો છે,
આ શિવલિંગ છે, આ નર્મદા નદી છે, આ સૂર્ય છે, આ આકાશ છે, આ નક્ષત્રો છે, આ જન્મ માટે વપરાય તે સંસ્કૃતમાં એને ઇદમ કહેવાય. ઇદમ એટલે આ. અને હિન્દીમાં કેવું હોય, यह नीम का पेड़ है, यह नर्मदा नदी है, यह आकाश है, यह सूर्य, यह वपराय. અને અંગ્રેજીમાં કેવું હોય તો this is a table. અને સંસ્કૃતમાં કેવું હોય તો ઇદમ પુસ્તકમ, આ પુસ્તક છે, ઇદમ વપરાય. એમ મહાત્મા ગાંધી જે મંત્રની બહુ સ્તુતિ કરી, મહત્વનું મંત્ર છે જે, એની વાત કરતા કરતા આટલું જ મારે કહેવું છે. પરમાત્માનું પ્રતીક ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. અને ઈશા ઈશ્વર દ્વારા વાસ્યમ ઇદમ, જે આ યહ યહ દિસ 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 ઇદમ 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 થી સંકેત થાય છે. એ તમામ વસ્તુ જે કઈ અસ્તિત્વ છે, સર્વમ યત કિંચ જગત્યામ, જગીમાં એટલે માયા દ્વારા જે કઈ જન્મેલું છે તેમાં છે, આ જગતમાં છે. હું એક જ સ્પષ્ટતા કરું, આ બ્રહ્માંડ એટલે બધું આવી ગયું, કોઈ વસ્તુ બાકી ના રહી. તો માયામાં જે છે, જગતમાં જે છે, એ બધું કેવું છે? સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીત્વમ, જેને માટે કઈ બોલાય જ નહીં એવું છે, શબ્દનો ઉચ્ચાર જ ના થાય એવું છે. એ સત નથી, અસત નથી, કઈ ન કહેવાય એવું છે, મિથ્યા છે. કારણ મિથ્યા માયાથી ઉત્પન્ન થયું. એ જગત, ઇદમ જગત, આ જગત, ધીસ યુનિવર્સ, ય બ્રહ્માંડ, એ જગત તે સર્વ જળ હોય, પર્વત હોય, વૃક્ષ હોય, ભૂચર, ખેચર, જળચર, ગમે તે હોય, એના માટે ઉપનિષદે એક જ વસ્તુ વાપરી, તેન ત્યક્તેન. તેન ત્યક્તેન એ બધાનો ત્યાગ કરી દે. સાક્ષાત્કાર કરવો હોય તો જીવતા આ મનુષ્ય જન્મ તને મળ્યો છે, વેડફવો ના હોય તો. વેદના મૂળને, શાસ્ત્રના સૂરને, જગત કીર્તારને જોન જોયો, વ્યર્થ નર અવતરી, માતૃ યૌવન હરી, રંગ ચિંતામણી જન્મ ખોયો. આ મનુષ્ય જન્મ તારી માતાને પ્રસૂતિની વેદના સહન કરાવીને તે જન્મ લીધો, નકામો ગયો. કેમ? વેદના મૂળને ન જોયો, વેદના મૂળને, શાસ્ત્રના સૂરને, જગત કીર્તારને જો ન જોયો. અને એટલા માટે તમને કહેવામાં આવે કે સમજો કઈક. ક્યારે સમજાય? આ બધાનો ત્યાગ કરો ત્યારે. કોનો કોનો ત્યાગ કરવાનો? જેને આ કહેવાય, જેને યક કહેવાય, જેને દિસ કહેવાય, જેને ઇદમ કહેવાય. તેન ત્યક્તેન, તે સર્વનો ત્યાગ કરી એટલે જ્ઞાનમાં બાદ કરવાનો. ત્યાગ એટલે છોડી દેવાનું નહીં, જ્ઞાનમાં બાદ કરવાનો. ત્યાગમાં એક ભ્રાંતિ છે કે જે ત્યજાય છે તે આપણી બહાર છે. સર્જનહાર જો અંદર છે તો સર્જન પણ આપણી ભીતર છે. સર્જનહાર જગતનો ભીતર છે તો જગત બહાર કદાપી હોઈ શકે નહીં. સમજાય તેને સમજાય. વેદો ઉપાડવા જોઈએ ને વાંચવા જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ. એના માટે રાગ ક્યાં છે? મારી ભીતર. દ્વેષ ક્યાં છે? મારી ભીતર. ક્રોધ ક્યાં છે? મારી ભીતર. તો બધું મારી ભીતર જ છે, બહાર કઈ નથી. પણ સમજાતું નથી. અને જો આ બધું ત્યજાઈ જાય તો પછી આપણને કહેવા માંડી તેન ત્યક્તેન ભુંજીથા.
આ બધું ત્યાગી અને તું ભોગવ. પ્રશ્ન થાય ભોગવવાનું શું? આંખથી રૂપ, કાનથી સંગીત, નાકથી ગંધ ભોગવવાની, ઇન્દ્રિયોથી ભોગ કરવાના, કરવાનું શું? પણ એ કહ્યું કે ભોગવ. અને હું મારી વાણીના અંત આપું એ પેલા માત્ર સંકેત આપી દઈશ. તેન ત્યક્તેન ભુંજી થા. ભુંજી થા કોને ભોગવવાનું? જો બધું ત્યજાઈ જતું હોય, જેને આ કહેવાય, જેને યહ કહેવાય, જેને દિસ કહેવાય, જેને ઈદમ કહેવાય, એ બધું ત્યજાઈ જાય. કારણ કે આપણું તો કઈ છે જ નહીં, આપણે બનાવ્યું જ નથી. યાદ રાખવાનું, આપણે કોઈ પણ વસ્તુ માટે ઉપાદાન કે નિમિત્ત કારણ નથી. સોની જો દાગીના બનાવે તો આપણે એને પૃથ્વીનો આધાર લેવો પડે. પોતે સોનું બનાવે અને દાગીના બનાવે એ શક્ય નથી. ઘડો, ઈટ, કોડિયા, નળિયા કુંભાર બનાવતો હોય તો માટી ધરતી મધર પાસે લેવી પડે. ઇઝ ડિપેન્ડન્ટ ઓન મધર અર્થ. ટૂંકાણમાં મારે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે આપણે એક પણ વસ્તુનું સર્જન કરી શકીએ તેમ નથી. કારણ કે આપણે કોઈ પણ વસ્તુના માટે કારણ નથી. તો પછી જો આપણે કંઈ બનાવ્યું જ ના હોય, જો આપણું કંઈ હોય જ નહીં, તેને ત્યાગવામાં વાંધો શું? અને કેમ ન ત્યજાય? તેન ત્યક્તેન ભુંજી થા. એ કોઈ ઉપાદાન કારણ, એ કોઈ નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે વસ્તુ. સોનામાંથી દાગીના બને ઉપાદાન કારણ. માટીમાંથી ઘડો, ઈટ, કોડિયા, નળિયા બને ઉપાદાન કારણ. પણ સાથે સાથેનું જ્ઞાન હોવું જોઈએ. તમારું શરીર, તમે શું હાડકા બનાયા? તમે શું લોહી બનાવ્યું તમારા શરીરમાં છે? તમે માંસ બનાવ્યું તમારા શરીરમાં? તમે શું બનાવ્યું છે? કઈ નહીં. છતાં ત્યાગવા તૈયાર નથી. પણ ત્યાગ એટલે ભૌતિક નહીં. ત્યાગ એટલે મેં ત્યાગ કર્યો છે એ વિચારનો ત્યાગ, એનો ત્યાગ કહેવાય. હું કઈ ત્યાગ કરવા શક્તિમાન નથી. છતાંય શાસ્ત્રોએ કહ્યું તેન ત્યક્તેન ભુંજી થા. યાદ રાખવાનું, આપણે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરી શકીએ તેમ નથી. કારણ કે આપણે કઈ બનાવ્યું જ નથી. અને ત્યાગ એટલે ભૌતિક નહીં, પણ એને બાદ કહેવાય. જ્ઞાન દ્વારા થયેલો બાદ. હવે તમને થોડાક સમયમાં સમજાવવા માટે મારે કરવું શું? તો એક જ દાખલો આપું છું કે તમે અંધારે જતા હો અને અંધારામાં પડેલી દોરી તમને જો સાપ તરીકે દેખાય, તમે દોડી ગયા, બેટરી લાયા, ફાનસ લાયા, હે આ તો દોરી છે. હવે સાપ ક્યાં ગયો? એટલે સાપનો બાદ થયો કહેવાય. એટલે અજ્ઞાનનો નાશ થયો કહેવાય. પણ કોના દ્વારા? જ્ઞાન દ્વારા. પણ કોના જ્ઞાન દ્વારા? દોરીના જ્ઞાન દ્વારા. આ દોરી છે એવું જ્ઞાન થયું માટે સર્પ ચાલ્યો ગયો. એ સર્પનો ત્યાગ કહેવાય. એવા ત્યાગની અહીં વાત છે જે લોકોને પકડાતી નથી. કવિઓ તો ઘણા થઈ ગયા, પણ કૃષ્ણ પરમાત્માએ 4 પ્રકારના ભક્તો માટે કહ્યું, જ્ઞાની તું આત્મૈવ મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે. 4 પ્રકારના ભક્તની વાત કરી. અને એમાં નરસિંહ જ્ઞાની છે. અને આપણને કહે છે જાગીને
જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવા છે. જાગીને એટલે શું? ઊંઘમાં અટપટા ભોગ ભાગે એટલે શું? અવિદ્યામાં અજ્ઞાનમાં હું ભોગ કરતો તો એને માટે કહ્યું તેન ત્યક્તેન, એનો ત્યાગ કરીને પછી ભોગવ. શું ભોગવ? જાગીને જોઉં તો જગત દિશે નહીં. જાગીને જોઉં. ક્યાં જાગું? જ્ઞાનમાં જાગું, સચ્ચિદાનંદમાં જાગું. હું સત છું, ચિત્ત છું અને આનંદ છું. સત છું, હતો છું અને રહેનારો છું. ચિત્ત છું એટલે હું જડ નથી પણ ચેતન છું. ચેતન છું, ત્રણે કાળે છું, કાળ અબાધિત છું, જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત છું. મારે સદગતિ નથી, મારે અવગતિ નથી. હું જીવાત્મા નહીં એટલે મારું ઉત્ક્રમણ ના થાય અને નવી માના ગર્ભમાં જઈ અને હું નવા જન્મ માટે પ્રયત્ન ન કરું. એક હોય ઉત્ક્રમણ, એક હોય સંક્રમણ. તમારું શરીર છૂટે ને રક્ષા થાય એ પહેલા તો પેલો જીવાત્મા ચાલે જાય છે. અને ક્યાં જાય છે? પુનર્જન્મ માટે. અને ક્યાં જન્મ લે છે? તમે જેવા જેવા કર્મો કર્યા હોય છે એ કર્મોનું ફળ જ્યાં મળે ત્યાં જાય છે. એને સંક્રમણ કહેવાય. પણ જાગીને જોઉં તો, જ્ઞાનમાં જાગી જવું તો નથિંગ લાઈક સંક્રમણ, નથિંગ લાઈક ઉત્ક્રમણ. હું જીવાત્મા નથી પણ હું તો જેમ પેલી પાનબાઈ ગાયું ને, મોતીલા પરોવી લે. અને સાગર મહારાજ કહે છે ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે, ચલી ચલી ઓ ચલી જાશે, પછી તું વ્યર્થ પસ્તાશે. તમે જો તમને જીવાત્મા માનતા હોય ને કરતા ને ભોગતા માનતા હોય તો એ જીવાત્મા તું યાદ રાખ, તારા જીવનનું આયુષ્ય કેટલું છે? આ વીજળીનો ચમકાર થાય એટલું છે. અને એટલી જ વારમાં બ્રહ્મરૂપી દોરો તારે તૈયાર રાખવાનો છે. નાના વીજળી ચમકશે, તારું તૈયાર કરીશ અને ત્યારે દોરાને તાવ દઈશ તો ચમકીને ચાલી જશે. ચલી ચલી ઓ ચલી જશે, પછી તું વ્યર્થ પસ્તાશે. આપણા કવિઓ ઘણું કહ્યું, મોતીના પરોવી લે એટલે જીવાત્મા રૂપી મોતી બ્રહ્મરૂપી દોરામાં પરોવી લેવાનું. પણ સમજે એ સમજે, ભેકડા તાણે અને ભજનો ગાય, સમજે મારો બાપ. ટૂંકમાં ઈશાવાસ્ય ઉપનિષદની મેં માત્ર થોડીક પ્રસ્તાવના કરી અને ઘણા વખતથી આપણે એના પર ચર્ચા વિચારણા કરીએ છીએ. ત્યાંથી આગળ જવાનું હતું. મારા પર કૃપા થઈ મારા બાપુની, અને મને કહેવામાં આવ્યું એટલે એનો અનાદર હું ન કરી શકું, માટે મેં થોડી વાત કરી. અને હવે બાપુને કહું છું કે આપની વાણી દ્વારા અમારું અજ્ઞાન દૂર કરો. એટલું જ નહીં પણ અમને અમારો ભાગ્યોદય થયો છે આજે, અને અમને તમારી વાણીથી એવા આશીર્વાદ આપો કે આ ભાગ્યોદય હંમેશા ચાલુ રહે. હરિઓમ હરિઓમ. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय जय राम. 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 श्रीराम जय राम जय जय राम.
મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી દ્રવહુસો દશરથ અજીર બિહારી પ્રભુ દશરથ અજીર વિહારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુદેવ કી નાય શ્રી રામ જય રામ જય જય રામ 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 સૌ પ્રથમ પરમ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પૂરા અંતઃકરણ પૂર્વક મારા પ્રણામ. આશ્રમ નિવાસી યતિવૃંદ, આ સંસ્થાના ટ્રસ્ટીગણ, આપ સૌ જિજ્ઞાસુભાઈ બહેન, આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. વાત એમ હતી કે મારે કબીરવડ કથા નિમિત્તે આવવાનું થયું. મને સંદેશો મળ્યો પૂજ્યશ્રી તરફથી કે બાપુ ક્યાં ઉતરવાના છો, એટલે હું આપની પાસે આવું. એટલે મેં તુરંત કહ્યું કે આશ્રમ કેટલો દૂર છે, તો કે આટલો. મેં કહ્યું આપ નહીં આવતા, હું જ આપના દર્શન કરવા, પ્રણામ કરવા આપની પાસે આવું. આપે કહ્યું કે ઉપનિષદ ઉપર સંવાદ ચાલે છે અને થોડોક અમે સમય પણ આમથી આમ કરી નાખીશું જો આવો તો. અને મને તો ગમે. હું અહીંયા પહેલા પણ આવ્યો છું. સ્વામીજીના ખૂબ આશીર્વાદ છે મારી વ્યાસપીઠ ઉપર. ઘણી વખત અવસર મળે ત્યારે એમના દર્શન શ્રવણનો લાભ મને મળતો રહે. આપે કહ્યું કે સૂર્યોદય થાય એમ આજે ભાગ્યોદય થયો. એવું આપે કહ્યું. કાલે ફોન પર પણ મને કહ્યું એ તો આપનો સદભાવ છે. આપને જેટલી મિનિટો અમે સાંભળ્યા એમાં સૂર્યોદય, ભાગ્યોદય આ બધા શબ્દોને પ્રણામ કરીને એક બાજુ મૂકીને અમે કહીશ કે જ્ઞાનોદય થયો. એક સમજ પેદા થઈ, એક આંખ ખુલી. આપણે ત્યાં સંન્યાસ પરંપરા તો કેટલી જૂની છે, અથવા તો કહો સનાતની છે. પરંતુ ત્યાર પછી આવેલી જે અમુક ધારાઓ, ભગવાન બુદ્ધની ધારા આમ જાપાન સુધી ગઈ અને એક ધારા, એક પ્રવાહ શરૂ થયો જેને ઝેન પ્રવાહ કહેવાય. આ બાજુ ઇસ્લામ દેશોમાં જઈએ, આ સનાતન ધર્મ પછી આવેલી બધી ધારાઓ, સનાતન ધર્મમાંથી પ્રેરણા લઈને પ્રગટેલી આ ધારાઓ. એક એવી ધારા આવી
જેને સૂફી ધારા કહેવામાં આવે છે. આમ આપણા દેશમાં બંગાળ, ઓરિસ્સા આ પ્રાંતોમાં જઈએ તો ત્યાં એક ત્રીજી ધારા આવી, અને એ ધારા બાઉલની ધારાઓ. પણ મારે કહેવું જોઈએ પૂજ્ય સ્વામીજીના દર્શન કરીએ, એમને સાંભળીએ, એમની જે પ્રાયોગિક પ્રસ્તુતિ સમજાવવા માટે એમણે નેપકિન લીધો, એમણે ઘડિયાળ બતાવી, એમણે આપણી પાસેથી જવાબો પણ મેળવ્યા. એ જે આપની પદ્ધતિ છે, પ્રાયોગિક પ્રસ્તુતિ આપની છે. એટલે પૂજ્ય સ્વામીજી વિશે તો હું શું કહી શકું, પણ હું આમ તો સાધુ અને ગૃહસ્થ છું, સંસારી છું. આપ તો સંન્યાસી છો. હું સફેદ કપડામાં છું, આપ આમાં છું. એટલે આપ ગૃહસ્થને ત્યાં ભિક્ષા લેવા જઈ શકો, પણ આજ એક ગૃહસ્થ તમારી પાસે ભિક્ષા લેવા આવ્યો અને આપે અમને બહુ સરસ રીતે સમજાવ્યું અને અમને ભિક્ષા પ્રાપ્ત. તો સ્વામીજી માટે હું એટલું જ કહીશ, મેં જેટલા એમને સમજ્યા છે કે કદાચ આ સનાતની સંન્યાસ પરંપરામાં આ ત્રણેય ધારાના દર્શન થાય. જૈનોની સહજતા, સૂફીઓની મસ્તી અને બાઉલોનું પ્રતીક બતાવીને કહેવાની વાતો. પૂજ્યશ્રીને જ્યારે સાંભળીએ ત્યારે એક સહજ, એમને જે કહેવું છે બધું સહજ. મુદ્દા તો એ મંત્રનો મૂળ વસ્તુ આપણા પાસે મૂકવા માટે એ ઉઠાવે, પણ એકદમ સહજ ધારા ચાલે છે. એ મેં ભાવનગરમાં એમને સાંભળ્યા હોય, મહુવામાં પધાર્યા હોય, એક વખત જ્ઞાન યાત્રા, ગીતાની યાત્રા હતી ગામડે ગામડે, ત્યારે મહુવામાં મેં દર્શન કર્યા હોય, અહીંયા આપને સાંભળ્યા હોય, આપે મને આપેલા ગ્રંથોનું અવલોકન કર્યું હોય. એના દ્વારા હું કહી શકું કે આપની એક સહજતા છે, એની પાછળ કોઈ પ્રયાસ નથી એવું હું સમજો છું. એક સહજ રીતે એક સંન્યાસી આપણી વચ્ચે ફરે છે, તો એ ધારા પણ મને દેખાય. બીજી ધારા મસ્તી, તો સારું ગાઈ શકે છે, તો આજે ગાયું નહીં, નહીતર વડીલ ભજન લેતા તે સૂર પકડીને આપ ગાવા માંડ્યા. અને સ્વામી રામતીર્થ પરમ વેદાંતી અદ્વૈતવાદી બાદશાહ રામ, અને એ સૂફીઓની જેમ નાચતા પણ હતા અને ગાતા પણ હતા. એ કહે છે कि जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है, पर दिल न कहीं मेरा फंसता है. असंगता संन्यासी असंग शस्त्रेण दृढ़ेन छित्वा जे बात आई. तो जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है, पर दिल न कहीं मेरा फंसता है. इसीलिए हर पल चैन बरसता है. अखंड आनंद, हलपन शाश्वत परमानंद, हर पल चैन बरसता है. नाचता ટેરી ગઢવાલના જંગલમાં એક આપણા દેશનો સંન્યાસી બાદશાહ રામ, એ પોતાની મસ્તી સૂફીઓને પાછળ રાખી દે એવી મસ્તી. કોઈએ પૂછ્યું કે મહારાજ આ બાદશાહિયત ક્યાંથી આવી? તો પૂછનારને કહ્યું કે તમે વૃદ્ધ થઈ જાઓ તો તમને નવડાવે કોણ? એટલે આજ્ઞાંકિત પત્ની હોય તો એ નવડાવે, છોકરાઓ નવડાવે, સેવકો નવડાવે, એ નવડાવે. તો બોલે હું બાદશાહ મસ્ત એટલા માટે છું કે મુझे बादल स्नान कराते, मुझे વાદળાઓ સ્નાન કરાવે. બોલે મા બાળકને નવડાવતી હોય તો કાંઈક ગુનગુનાતી હોય, કાંઈક વચ્ચે વચ્ચે કાંઈક ગાતી હોય, તો
તમારા માટે कि मुझे बादल स्नान कराते हैं और पंछी गीत सुनाते हैं और ये सब वृक्ष मेरे रिश्ते नाते हैं जंगल में जोगी बसता है। तो पूज्य स्वामीजीમાં વર્ષોથી હું જે જોઈ રહ્યો છું, દર્શન કરી રહ્યો છું, દર્શન શબ્દ હવે બોલતા જરાક વિચાર કરવો પડશે, જે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તે તો એક એવી મસ્તી છે. મને કોઈ પૂછે ગૃહસ્થાશ્રમમાં રહી અને સંન્યાસી થવું હોય તો શું, તો હું ભગવાન કૃષ્ણનો આશ્રય લઉં, અથવા તો જગતગુરુ શંકરાચાર્ય ભગવાન આપ જેવા મહાપુરુષોએ જે કોઈ વ્યાખ્યા આપી, મને તો એક જ સમજાય છે કે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. દંડી સંન્યાસી, વૈરાગી સંન્યાસી, કુટીદક આદિ 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 કેટલા સંન્યાસના પ્રકારો છે. પણ આપણા જેવા માટે, સંસારીઓ માટે ભગવાન કૃષ્ણએ બહુ સરળતા કરી આપી કે તમે એને નિત્ય સંન્યાસી સમજો. કોનો દ્વેષ્ટિ, જો કોઈનો દ્વેષ નથી કરતો. નિષ્કુલાનંદ સ્વામી એક બહુ સરસ પદ લખ્યું, ગાંધીજીએ પોતાની પ્રાર્થના પોથીમાં પણ એનો સમાવેશ કર્યો, અને મને બહુ જ ગમતું એ પદ નિષ્કુલાનંદ કે વેશ તો ધર્યો વૈરાગ્યનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર, ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય. તો જ્ઞેય સ નિત્ય સંન્યાસી, એને તારે નિત્ય સંન્યાસી સમજવો, જે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈની પાસે આકાંક્ષા નથી રાખતો. એ વસ્તુ અમને નજીક પડે અમારા જેવા સંસારીઓ. તો આપની સહજતા, આપની મસ્તી, આ ઉંમરે શરીર સ્વાભાવિક નાદુરસ્ત, આખું શરીર વર્ષો સુધી જગતની સેવામાં અર્પણ કર્યું હોય, જે ઉંમર હોય એના કરતા 3 ગણું કામ કર્યું હોય, એટલે શરીર ઉપર પણ છતાંય હું જુસ્સો જોતો હતો. સાધુ એટલે હું ઊભો થયો છું કે આપનામાં તો બેઠા બેઠા આટલો જુસ્સો છે, તો કમસે કમ ઉત્તિષ્ઠ હતો. એટલા માટે હું છે ને આમ હોલસેલ બોલું નહીં, એ બેસીને બોલું, રિટેલમાં ઊભો ઊભો, એટલે ઊભો. અને આખરે અમે બધાએ જે બેઠીને બોલીએ છીએ એનું કામ સમાજને ઊભો કરવાનું તો કામ છે. સમાજ ઊભો થાય અને સમાજ એને લક્ષ્ય સુધી યાત્રા આરંભ કરે, કોઈ સાધુના પીઠ બળથી, એના આશીર્વાદ. તો પૂજ્ય સ્વામીજીમાં જે મેં જોયું, મારે કોઈ બ્રહ્મની ચર્ચા કરવાની નથી, હું તો તુલસીદાસજીની ચોપાઈમાં ઈશાવાસ્યમિદમ જે છે એક જ ચોપાઈમાં સમજો છું, સિય રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી. આ જગતને ત્યાગવું ને ભોગવવું ને અમને કાંઈ સમજાવ્યું એમ નથી. આ સીતારામમય છે એટલે અમે બધાને પગે લાગીએ છીએ, આ સિવાય અમારી પાસે કઈ કરવું પ્રણામ જોરી. અને નરસિંહ મેં તો કહ્યું, હમણાં આપણે નરસિંહને બહુ યાદ કર્યા પ્રભુ. નરસિંહ કહે છે, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાત કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. તો પૂજ્યશ્રીની જો સહજતા છે એ પ્રેરણા આપે, પ્રકાશ આપે. એની સાંકેતિક બોડી લેંગ્વેજ, એના સંકેતો, એ જે પ્રતીકો ઉભા કરે છે તે આપણને ઉભા કરે છે. અને સાથે સાથે આટલી મસ્તી, આટલો જુસ્સો. પેલા એક જૈન મુનિ છે, બહુ પુસ્તકો લખે છે, વિજય રત્ન સૂરી, બહુ 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 પુસ્તકો લખે છે. અને એ નવું પુસ્તક લખે એટલે મને મોકલે સ્વાભાવિક, અને મને એમાંથી જેટલું મારી રુચિ પ્રમાણે, મારા સ્વભાવ પ્રમાણે હું કરી શકું એવું કંઈ મળે તો હું એને લઉં, બાકી પ્રણામ કરું. એમને કોઈએ પૂછ્યું કે ઉંમર થાય ત્યારે ઉર્જા ઓછી થાય કે કેમ? પછી એને દેશમાંથી 2-4 જણના નામ આપ્યા, એ વાત જોડી દો. એમણે એમ કહ્યું, મને ગમ્યું કે ઉંમર થાય એટલે ઉર્જા તો ઓછી થાય,
પણ ઉત્સાહ ઓછો ન થવો જોઈએ. સ્વામીજીને જ્યારે ઉર્જા ઓછી નથી થઈ ને ઉત્સાહ પણ ઓછો નથી થયો. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે. પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ એવું લાગે તો સહજતા અને મસ્તી. ત્રીજી બાઉલની જે પ્રતીકો દ્વારા વાત કરવાની, એવું સરસ કહ્યું કે મૂર્તિ એ ઈશ્વર નથી, મૂર્તિમાં ઈશ્વર જરૂર. અને આ મૂર્તિ એનામાં રહેલું જે બ્રહ્મ તત્વ છે એના તરફ લઈ જવા માટેનો એક ઉંગલી નિર્દેશ છે. મને તમને એના તરફ પ્રેરિત કરે. આવી પ્રતીકો દ્વારા સમજાવવાની કઠિન. વેદ અને ઉપનિષદ કેટલા ક્લિષ્ટ છે, પણ એમ આપણને કોઈ વાલું લાગે, જેને આપણે ઈષ્ટ કહીએ, આપણને આ ઈષ્ટ લાગે. વાલો ઈષ્ટો સી મેં સખા છે, જેમ અર્જુનને કૃષ્ણ કહે. ઈષ્ટ, આ ક્લિષ્ટને જે ઈષ્ટ બનાવી દે, આપણને વાલું લાગે, આપણને પ્રિય લાગે, આપણે એ સૂત્રોને વહાલ કરી શકીએ, એવી રીતે જે કહેવાની આપની પદ્ધતિ છે એ આપના ત્રિવેણી ધારાને હું પ્રણામ કરવા આવ્યો. આપની પાસે આવ્યું, મને કહે તમારે બોલવું જ પડશે. ભગવાન, હું તો મળવા આવવાનો હતો ને આપને સાંભળું, પણ આપનો અને આપે અમને પૂરો લાભ આપ્યો એનો અમને બહુ આનંદ. નહીંતર મને બીક હતી કે મારા ઉપર બધું નાખી દેશે. કોઈ ભાર તો નાખ્યો જ. સંન્યાસીને શાનો ભાર કે મારા ઉપર નાખ્યો? પણ એની ઉદારતા છે. મારે માણસની એક ચોપાઈ છે, બળે સ્નેહ લઘુન પર કરે. જે ખરેખર મોટા છે એ નાના ઉપર સ્નેહ કરે. જેમ પર્વતો આટલા ઊંચા પણ તણખલાને પોતાના ઉપર રાખે. ક્યાં તણખલું, ક્યાં પર્વત, પણ તણખલાને શિરોધાર્ય કરે એ મોટાનો મહિમા. સમુદ્ર આટલો ઊંડો, આટલો વિશાળ, પણ ફીણને ઉપર રાખે છે. એવું એમનું વાત્સલ્ય, સ્નેહાદર કાયમ આ શરીરને પ્રાપ્ત થયું છે. એટલે આ ત્રણેય ધારામાં અમે આજે સ્નાન કર્યું. મૂળ સનાતની સંન્યાસ પરંપરાની ધારામાં ભળતી કાલાંતરે આવી જુદી જુદી ધારાઓ, એમાં સ્નાન. અને બીજું, આ મને માણસ બધું છોડીને બાપુ સંન્યાસી થઈ જાય, પછી બધાની વચ્ચે રહેવાની શું જરૂર? પછી આ બધું કરવાની શું જરૂર? આની કાંઈ જરૂર નહીં. પણ બધું જ છોડ્યા પછી મારીને તમારી વચ્ચે આવા મહાપુરુષો આવે છે, એ એની કરુણા એમને બાધ્ય કરે છે કે તમે જે મેળવ્યું છે એ વાંચો, વહેંચો, બધાને આપો, અને કોઈકને એ પ્રસાદ કૃપાના રૂપમાં ફળે. નહીંતર શું કામ? સ્વામીજીએ બધું છોડ્યું હોય, બધું એ એમનો પૂર્વાશ્રમ બધું મૂકી સમર્થ ગુરુના ચરણમાં બેસી ગયા, ક્યાં ક્યાં રહ્યા, ક્યાં ક્યાં અનુષ્ઠાનો કર્યા, કેટલો અનુભવ કર્યો, અને હવે આપણી વચ્ચે બેઠા છે આ ઉંમરે. પણ એનું કારણ એની કરુણા એને બાધ્ય કરે. મારા ગામમાં સરગાજડામાં જ હું રહું છું, નદીને કિનારે. એની આજુબાજુમાં ભરવાડોના ઘર છે. જે ભરવાડોનો ત્યાં હું નાનો હતો ત્યારે અમે રોટલા લેવા જતા. બાંધેલા રોટલા હોય, બપોરે જઈએ એટલે સૌ તમને રોટલા આપે. એટલે એ ભરવાડો, હું જ્યારે નીકળું ત્યારે એના ઘેટા બકરા એને હટાવતો હોય. મેં એક દિવસ જોયું કે એક બકરીના આંચળને એણે કપડાની કોથળી બાંધી દીધી અને પછી ગાંઠ મારી દીધી આંચળ. મને નવાઈ લાગી, આની પાછળ શું હશે? એ અમારા ભરવાડ હતા, ઉકા કાકા, અમે એને ઉકા કાકા કહેતા. કીધું કાકા મને આ સમજાતું નથી. એટલે એણે કહ્યું, આ બકરી છે ને બાપુ, એ આપધાય છે. આપધાય એટલે પોતાના આંચળ એટલા લાંબા થયા છે ને એમાં એટલું દૂધ છે કે પોતે પોતાનું મોઢું બે પગની વચ્ચેથી નાખી અને પોતાના આંચળનું દૂધ પોતે પી જાય, અને પોતાના બચ્ચાઓ માટે દૂધ રહેવા નથી દેતી. આ આપધાય બકરી, અને એ દૂધ પોતાનું પોતે ન પી જાય, બીજા માટે બચવા નથી દેતી. બચે
એટલા માટે આ જાડા કપડાની પાણકોરાની આવી કોથળી કરી એમાં એના આંચળ નાખી અને ગાંઠ મારી દઈએ. આ વાત મને બહુ ગમી. ઘણા સંન્યાસીઓ આપદાયી થયા છે. મળી ગયું હિમાલયમાંથી, પછી આવ્યા નહીં. આ જગતનો વિચાર ન કર્યો. હું વિચાર કરું કદાચ નાદુરસ્ત તબિયત રહેતી હશે, જે કંઈ હશે, આટલો શ્રમ અને આટલા જુસ્સાથી એ સતત કાર્યરત છે. કારણ આપણા દેશનો સંન્યાસી આપધાય નથી. એને જે દૂધ ઉભરાય છે એ એકલો નથી પીતો. તેન ત્યક્તેન ભુંજ, એ બધાને વેચવા નીકળે છે, બધાને આપવા. નહીતર આ ઉંમરે દોડવાની શું જરૂર છે? સ્વામીજી તો એક નાનકડી કુટિયા કરીને બે જાય તો ચાલ્યા કરે. એમાં આ બધું આ સ્વર્ગ છે સ્વામીજી. એટલા અર્થમાં ઓલો વૈભવ વાળું ભોગ વાળો સ્વર્ગની વાત નથી કરતો. સ્વર્ગ અમારા રામાયણમાં કહ્યું છે, સંત સંગ અપવર્ગ કર કામી ભવકર. જ્યાં સાધુ નિરંતર વસતો હોય ત્યાં સ્વર્ગ તો કિંકર બનીને ભૌતિકતા ચાકરી કરવા માટે ત્યાં આવતી. આ શું કામ કરે છે? કારણ કે આવા સંન્યાસીઓ જે પોતાની અનુભૂતિ કેવલ પોતા માટે જ કરી, કેવલ આત્મકલ્યાણ માટે જ રાચતા નથી, આપણા આત્મકલ્યાણ માટે પણ એ સતત પરિવ્રાજક બને. એવા મહાપુરુષ આપણે ત્યાં ભગવત કૃપા છે. કેટલા ભાષ્યો આપ્યા. આપનું યોગ વાસિષ્ઠ, આપનું બ્રહ્મસૂત્ર, આપે જે ગ્રંથો મને આપ્યા હું મારી પાસે જ રાખું. કથામાં જાઉં ત્યારે મારી સાથીઓ, જ્યારે મારે કોઈ સંદર્ભ લેવો હોય, મારે કોઈ એમાંથી જોઈતું હોય, ત્યારે હું એમાંથી ગ્રહણ કરતો હોઉં. તો અહીંયા આવીને મને ભિક્ષા પ્રાપ્ત થઈ છે અને એ આપના દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવાનો મને આનંદ છે. એક જીવન પશુત્વ છે, એમાંથી થોડુંક ડેવલપ થાય તો મનુષ્યત્વ. જગતગુરુ કહે છે 3 વસ્તુ દુર્લભ છે, એમાંનું મનુષ્યત્વ. એ થોડુંક ઊંચું અને એના પછી દેવત્વ. મારી તમારી યાત્રા 3માં જ્યાં સુધી કેવલ ઇન્દ્રિયોના વ્યવહારમાં હું ને તમે ડૂબ્યા છીએ, જેમ કે આપણે સંસારી એ મોટે ભાગે મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી જેવું હોય, એમાંથી આવા કોઈ સંતનો સથવારો મળે તો પછી એમાંથી મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની આપણને પ્રેરણા જાગે અને એ મધ્યમાં છે. અને પછી જે પ્રાપ્તિ થાય છે એ દેવત્વ. પરંતુ સંન્યાસ તો એ ત્રણેયને ઓવરટેક કરે. નથી ત્યાં દેવત્વ, નથી ત્યાં મનુષ્યત્વ, નથી ત્યાં પશુત્વ, કેવલ બ્રહ્મત્વ. કેવલ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એવા મનન આશ્રમમાં ફરી એક વખત યોગ થયો અને જ્ઞાનોદય માટે અમને અહીંયા લાભ મળ્યો. એમાં મને કોણે પૂછ્યું હતું કે બાપુ સ્વામીજીએ આપને બોલાવે છે અથવા તો પોતે આવવા. આમ જોઈ પણ ગયા. કરુણા તો જુઓ, કાલે પોતે ત્યાં આવીને જોઈ ગયા કે કેટલું અંતર છે, તકલીફ ન થાય, કેટલી મિનિટ. સાધુની કરુણા તો જુઓ. મને સંકોચ થયો. બાપુએ મને કીધું હતું કે સ્વામીજી પધાર્યા. અરે મેં કીધું માં આવી ગયા હતા તલગાજરડા સુધી નક્કી થઈ ગયું, પછી શું કામ આવ્યા? મને કોઈ પૂછ્યું હતું કે બાપુ સ્વામીજી પાસે આપ જવાના છો, એટલે મેં કીધું નક્કી થયેલું છે કે મારે સાંભળવાનું, દર્શન કરવાના, અને પછી આજ્ઞા કરશે તો 5-10 મિનિટ બોલી દે. કારણ કે ઘણી વખત મારે શું થાય છે કે હું શ્રદ્ધાથી વિશ્વાસ રાખીને કોઈક મને બોલાવે ને તો હા પાડી દઉં, કામ છે, ભરોસો. મુંબઈમાં મારે એવું થયું, મોહનભાઈ પટેલ મારા શેરીફ હતા. એમણે મને કહ્યું કે સાઉથમાંથી કથા કરીને આવતો હતો. મને કહે બાપુ એક ઉદ્ઘાટન કરવાનું છે, તમે આવો ને. આ દિવસે રાખો, હું 4 વાગે આવીને 5 વાગે આવું. ગયો
પછી મને ખબર પડી કે ઉદ્ઘાટન સ્મશાનનું. પણ સ્મશાનનું ઉદ્ઘાટન તો મર્યા વગર કરાય કે? તો આપણે મરવું જોઈએ. અને હું કોઈને બ્લડ આપવા જાઉં, બ્લડ બેંકમાં જાઉં, ઉદ્ઘાટન પેલું બ્લડ આપું, એ વગર હું ના ઉદ્ઘાટન કરું. મેં મોહનભાઈને કહ્યું કે સ્મશાનના ઉદ્ઘાટનમાં તો મરવું પડે, એટલે તમારે મને કહેવું તો જોઈએ ને કે શું કામ મને બોલે. તો મને કે તમારે પૂછવું તો જોઈએ ને. હું મૂંઝાણો. આનું ઉદ્ઘાટન તો મેં, અને મારે ટ્રસ્ટીઓને તો કહેવાય નહીં કે તમારામાંથી કોક, એવું તો કહેવાય નહીં મારાથી એક સાધુ તરીકે. એટલે બહુ મૂંઝાણો. અને પછી સંકટ છે, હનુમાન છોડાવે, હનુમાનજીને પ્રાર્થ. એમાં પારલા એક 90 વર્ષના ડોશીમાં ગુજરી ગયા, કપોળ વણિકના માતા. એના છોકરાઓ નનામી લઈને આવ્યા. મેં નનામી જોઈ, મેં કીધું ઈશ્વર હજી પરચા પૂરે. આ ડોશીએ મને બચાવ્યું. આ માળી દ્વારા આનું ઉદ્ઘાટન થશે. મેં છોકરાઓને કીધું, છોકરાઓ કે બાપુ તમે અહીંયા ક્યાં? કીધું તમે કેમ? તો કે આ માળીને લીધે. તમે કેમ? કે આ મોહનબાદને લીધે. મને કહે બાપુ બહુ રાજી થાય, આજ તમે અહીંયા અમારી માં છેલ્લી ઘડી સુધી તમારી કેસેટ સાંભળતા, અને આજે તમે એના અગ્નિ. મેં કીધું બેટા હવે મારી એક વિનંતી સાંભળો, એનો અગ્નિ સંસ્કાર હવે હું કરું, કારણ કે એણે મને બચાવ્યો. મારો કહેવાનો અર્થ અહીંયા આવવાનું તો બહાનું કંઈ નહોતું. ઉર્દૂનો એક શેર છે, શાયરી તો सिर्फ बहाना, शायरी तो सिर्फ बहाना है, असली मकसद तो उसे रिजाना. આ તો એક નિમિત્ત હતું, પણ સારું લગાડવા નથી કહેતો. આટલું નજીક હોય, આપે ન કહ્યું હોત તો પણ સમય મળ્યો હોત તો હું આપણી પાસે જરૂર દર્શન કરવા આવત જ, કારણ કે મારો એક શ્રદ્ધામયો એક ભાવ આપના તરફ રહ્યો છે. વિશેષ કંઈ નહીં કહેતા, ખરેખર પ્રસન્નતા થઈ છે. આમાં શું થાય છે કે નવા વર્ષની કથા, હું જ્યાં દિવાળી પછીનું આપણું નવું વર્ષ હોય કે આ હોય, પણ નવા વર્ષની કથા હું જ્યાં કરવા જાઉં, પહેલી કથા, એના પહેલાં મારા મનમાં એક મનોરથ હોય કે હું કોઈ મહાપુરુષને સાંભળીને પછી બોલું. આ નિયમ લગભગ હું નિભાવું. છેવટે કોઈ ગામડામાં કથા હોય ને ત્યાં રોડે નીકળ્યો હું, તો મારી ગાડી ઊભી રાખી, કાચ ખોલી અને એ વક્તાને 10 મિનિટ હું સાંભળી લઉં. પહેલાં શ્રવણ કરી લઉં, પછી હું આ વખતે વિચાર કરતો હતો કે નવા વર્ષની આ પહેલી કથા થવા જઈ રહી છે, અને મને ઓચિંતા લાભ મળી ગયો પૂજ્યશ્રીનો. અને એ પણ કેટલો ગહન વિષય, કેટલી સરળતાથી આપે માના દૂધની જેમ બધાને પીવડાવી. એટલે એ પણ મારા માટે બહુ જ ધન્ય ઘડી છે. રામાયણમાં એમ લખ્યું છે, ધન્ય ઘડી જબ હોય સત્સંગા. એ ઘડી ધન્ય છે જ્યારે કોઈ સાધુનો સંગ થાય. અને સાધુ રાજા અને સર્જક, એ મનસ્વી પણ હોય, તેજસ્વી પણ હોય, તપસ્વી પણ હોય, યશસ્વી પણ હોય. સ્વામીજી કોઈથી ડરે નહીં, મનસ્વી તડકે ફળ કરે, એને જે લાગે એ કરી. સાધુ કવિ પણ મનસ્વી હોવો જોઈએ. અને અમારે રામ સબ પર રામ તપસ્વી રાજા. તપસ્વી સ્વામીજીઓ આપણને આવા કેટલાય દૈવી ગુણોના, એ તો ગુણાતીત છે, એ તો બધાની બહાર હોય, પરંતુ એ ગુણોમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે વિશેષ કંઈ નહીં કહેતા. ખરેખર મારા હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપે એમને ખૂબ જ મોટી ભિક્ષા આપી છે, એનો આનંદ વ્યક્ત કર્યો. અને આમાંથી હવે જેટલું મારા અંદર સુધી ગયું હશે, કારણ કે અમે તો સંસારી, આમાં બાધાઓ બહુ આવે. આ ચક્રવ્યૂહ જે ભેદવીને જવા દેવું અંદર સુધી આવું તો, પણ
તમારી કૃપાથી જેટલું મારી અંદર સુધી પહોંચી ગયું હશે, જ્યારે જ્યારે મારી સ્મૃતિમાં સ્મૃતિર્લબ્ધા જ્યારે થશે ત્યારે હું આપના નામ સાથે કહીશ કે આ પૂજ્યશ્રીએ કીધેલી વાત હું આપની પાસે પ્રસાદ છે. કારણ કે જો કોઈના સૂત્રો આપણે આપણા નામે ચડાવીએ તો પ્રજ્ઞા અપરાધ છે અને તેથી વાણીની શક્તિ ઘટી જાય, આપણી ઘણી ખોટનો ધંધો થાય. પણ હું બહુ જ રાજીપો વ્યક્ત કરું. મારે તો નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદ અન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા. જ્યાંથી સત્ય મળે, જ્યાંથી આનો ભદ્રા કૃતવો યંત વિશ્વતા, એ વેદ ઘોષના ન્યાય આજે અમને સત્ય પણ મળ્યું, આપના તરફથી પ્રેમ પણ મળ્યો અને આપની કરુણાના પણ દર્શન થયા. આટલું જ કહીને બંધવ તવ પદ બારહી બારા આપના ચરણોમાં પ્રણામ કરીને આપના આશીર્વાદ લઈને અને આપ સૌથી વિદાય લઈ. આપ સૌને પ્રણામ. જય સિયારામ. બાપુ, આજે આપને લાગ્યું હશે કે અમે કઈ ભાર આપણા પર મૂક્યો, પણ અમે ભાર મૂકતા જ રહીશું. એનું કારણ છે, છોડ હોય એને પુષ્પનો ભાર ના હોય અને આકાશ ને વાદળોનો ભાર ના હોય, એમ આપને અમે જો બોલવાનું કહીએ તો આપને ભાર લાગે જ નહીં. અમે બોલાવતા જ રહીશું અને તમારા ભારનો આભાર માનતા રહીશું. હવે શાંતિ પાઠ થશે, ત્યારબાદ આપણે વિદાય લઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.